જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 9 જેવું થયું છે, 9:15 થવા આવ્યા છે અને બધું થોડું ઘણું કામ કરી લીધું, હજી શાક ને એવું બાકી છે। અને મારે મારા મમ્મીને હમણાં જવું છે, જ્યાં અમારા ગણપતિ બાપાનું સ્થાપન કર્યું હતું ને તેના વિસર્જનમાં જવું હતું। તો થોડીક વાર મારી મમ્મી કે કામ ભલે પડ્યું, આપણે ત્યાં જરાક જઈ આવીએ। અને વિસર્જન તો અમારે સાદી રીતે જ કરવાનું છે, કારણ કે બાજુમાં એક ભાઈ ગુજરી ગયા છે ને, એટલે નકર તો ધામે ધૂમે કરત। તો હવે કે 2-3 બાયું જઈને વિસર્જન નદીમાં જઈને કરી આવશે। તો હવે જો અમે ત્યાં જઈએ છીએ, આરતીને એવું કરી લઈએ, પૂજન કરી લઈએ અને પછી એ 2 બાયું જાય અને વિસર્જન કરીએ। ચાલો અમે ફટાફટ જઈએ ગણપતિજીના વિસર્જનમાં। તો જો આજે ગણપતિ બાપાનું આપણે સ્થાપન કર્યું હતું ને એના 7 દિવસ થઈ ગયા છે અને આજે અમારે વિસર્જન કરવાનું છે। તો જો અહીંયા બધા એવા છે, પૂજા ને એવું બધું કરી લઈએ અને વિધિ કરી અને પછી આપણે ગણપતિ બાપા છે એનું વિસર્જન કરી આવીએ। नेत्रयुक्त समर्थ आंखें जल स्पर्श पार्वती पिता महादेवा ગણપતિ બાપાનું હવે ઉત્થાપન કરી લીધું છે, વિસર્જન કરવા જવાનું છે અહીંયા નદીમાં જ બાજુમાં। તો અમારે ધામે ધૂમે બધું કરવું હતું, બેન્ડ વાજા ને એવું બધું રાખવું હતું, પણ અમારે બાજુમાં એક મરણ થઈ ગયું ને, એટલે સાદી રીતથી હમણાં વિસર્જન જો અમારા બહેનો બધા જઈ અને હમણાં કરી આવશું। તો હાલો ગણપતિ બાપાનું વિસર્જન કરી આવીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો નવરાત્રમાં ગણપતિ બાપા પધરાઈ આવ્યા ને, આવીને પછી નાહી ધોઈને કપડાં બદલાવીને હવે શાક સુધારવા માંડ્યા। કંટ્રોલામાં થોડુંક સુધારવા લાગો ને, કે પછી રોટલી કરવા જાજો હું સુધારવા લાગુ। તો જો મારી મમ્મી હમણાં વિસર્જનમાંથી આવી ગયા અને મારે બીજું કામ હતું, થોડું ઘણું કર્યું ને કંટોલા સુધારવા બેઠીને તો મારી મમ્મી આવી ગયા, એટલે હવે કે લાઈ સુધારવા લાગુ। જો એ બે થઈને હમણાં કંટોલા સુધારી અને પછી હું ફટાફટ શાક બનાવી નાખું, પછી એ બનાવશે રોટલી અને મારે મશીને થોડું ઘણું કામ છે, તો હું મારા બ્લાઉઝનું ને એવું બધું કરે। ચાલો ફટાફટ આપણે શાક વઘારી લઈએ। તો જો અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 6 અને અમારે જો આજે મારા એક બીજા ફઈજી એવા છે, મહેમાન આવ્યા છે 4 વાગ્યાના, પણ બેઠા હતા, ચા પાણી પીતા નતો કર્યા। મારા મમ્મીને હવે જો અત્યારે વાડીએ જવું હતું ને, કે વાહિંદા બાકી હતા, એટલે વાહિંદા કરી આવું અને અમે બે બેઠા છે। જય શ્રી કૃષ્ણ। જો હમણાં આવ્યા છે, બેઠા બેઠા અમે બે બેઠા છે, મારા મમ્મી હમણાં વાડી આવી ગયા। હું પણ થોડી વાર બેહો હતા, મારા મમ્મી હમણાં આવી જાય પછી જાજો, એને નકર વહી જાવ એટલે જમીન વહી જાજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અહીંયા મારા માવલી આવી ગયા છે, કયું ને ગાને રોકાતા નથી રોકાતા। હા, અમાર મીસુબેન કયું ના કેસ કે જમીન વહી જાજો, કા તોય રોકાતા નથી। હવે મીસુબેન એને ભેગા જાહે, જાવું તારે ને ભેગું હે જાને? ચાલો અમે તો ક્યાં ના કહી, પણ મહેમાન અમારા રોકાતા નથી, હવે મહેમાન ને બીજું હું ટાટા કહી દઈ, કા મીસુ? હા, અને એને મારે ભણવા જવું હોય, ભણવા જવું હોય તે ત્યાં રોકાવા જવું તો કે તમારે ભણવા જવું હોય, કા તે ન ભણવા જતો હાલે તો પેપર અમને એફેટોની એનું ઠીક। ચાલો ફટાફટ પેપરની તૈયારી કરવા માંડો। તો મીસુબેન છે ને પેપરની તૈયારી કરવા માંડે, કા? અને મહેમાનને ટાટા કહી દે। જો અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 8:30 અને અમે જમીન નવરા થઈ ગયા છે, કા મીસુબેન? હે, અને મીસુબેન આખો દિવસ તો યાદ ન આવે, પણ હવે અત્યારે યાદ આવી ગયું કે પેપર છે, એટલે મીસુબેન જો એને એફએટુની એક્ઝામ છે ને, તો કાલ પેલું પેપર છે, તો પેપરની તૈયારી કરે છે, એટલે મારે કટિંગ કરવાનું હતું, તો હું આ મારું કટિંગ કરવાનું બધું લઈને બેઠી છું ને, તો મારા બાજુમાં બેહીને જ બધું વાઈટ તૈયારી કરાય, નકર તો એને બિચારીને રખડવામાં રમવામાં ભૂલાઈ જાય, કા? આવીને તો રમવા જવું હોય તો જો બેઠી બેઠી વાંચે છે। શેનું પેપર છે બેન? ગુજરાતી। આ થઈ ગયું બધી તૈયારી? કરું છું, હે કરું છું। કરું છું તો કેવી તૈયારી કરશો? એ તો બધાને કે જો અહીંયા પેપરની કાલે મારે ગુજરાતીનું પેપર છે, તો હું ગુજરાતીના પેપરની તૈયારી કરું છું। હા, અમારા મીસુબેન છે ને ગુજરાતીના પેપરની તૈયારી કરે છે, કા? અને આજ વખતે મારો કોર્સ આવે ને એટલે મીસુબેન ને હોસ્ટેલમાં મૂકી આવવાના છે। ક્યાં મૂકી આવવાના છે? હે, એ જે સ્કૂલમાં જાય ને ત્યાં હોસ્ટેલ હોતી છે, હોસ્ટેલની સુવિધા છે, કાંઈ તો એને ખબર છે। એટલે મેં એને ઓલી વખતે ઓછા માર્ક આવ્યા હતા, દર વખતે તેને વધારે જ આવે। ઓલી વખતે FA1 ની એક્ઝામ હતી ને, તો બધું રમેશમાં વહી ગયું, કા? એટલે ઓછા માર્ક આવ્યા ને,
હે તો આજ વખતે તેને ઠેરાવ કરેલો જ છે કે જો ઓછા માર્ક આવે ને તો મીસુબેન ને વહી જવાનું હોસ્ટેલમાં કા ના. હે તો ફટાફટ વાંચવા માટે તૈયારી કરેલી એટલે હું પૂછી લઉં બધું પાકું કરી લે હાલો મીસુબેન ફટાફટ પાકું કરી લે ને પછી હું એને બધું પૂછી લઉં કે એને પાકું થઈ ગયું કે નહીં કા ચાલો હવે મીસુબેન પેપરની તૈયારી કરી લઈએ અને હું છે એમાં બ્લાઉઝ કટિંગ કરી અને પછી ટાઈમ મળે તો મશીને બેસીશું આળસ ન આવે તો નગર પછી કાલ વાત તો આજે અત્યારે જો બે બ્લાઉઝ પડ્યા હતા ને તો હું પેલા કટિંગ કરી નાખું અને પછી મશીને બેહું તો બેહી નગર કાલ એટલે અત્યારે કટિંગ થઈ જાય ને તો કાલ પાછું સીધું સીવવાનું જ રહીએ અને બેનને જાય બાજુ બેહાડી દીધા છે એ વાંચવાનું કીધું છે પેજ જોવાનું નથી કીધું હા તો વાંચવા માંડ ફટાફટ આવી અને વિકલ્પો થઈ ગયા. વિકલ્પ થઈ ગયા બધા તમારે બેનો ફટાફટ વાંચી લે ને પછી હું બધું પૂછી લો અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું